એવા સંતો મહાપુરુષો જગતમાં કાયમને માટે છે, પણ તેમાં કોઈ નાના નથી, મોટા નથી, ઊંચા નથી, નીચા નથી. જ્ઞાનમાં કોઈ અધૂરા કે ઓછા કે પૂરા કે એવો કોઈ ભેદ નથી. પણ છતાં અમુક પુરુષોએ જરાય આપણું પગ રાખ્યા વિના, પડદો રાખ્યા વિના આ પ્રત્યક્ષ જ્ઞાન કરતી નાખ્યું છે, જેના શબ્દે શબ્દો પ્રમાણ થાય છે. તો એવા સંતો એક પછી એક કાયમને માટે જગતમાં હોય જ છે. પણ ખોજે ને ખબરવું પડે કે ભાઈ કોઈ એરા સાથ મળે. શું કર્યું સાહેબ? ભૂયા ગયા છે. નાનક સાહેબ ભૂયા ગયા છે. જે અજર અમર પુરુષો છે, એને જ્ઞાન જ્ઞાને કરીને આ સંસારમાં જબરદસ્ત મોક્ષનો માર્ગ મોકળો મૂક્યો છે. તો એવા સંતોની વાત સાંભળો કે જેનાથી આપણને આત્મા એ જ ઈશ્વર છે એવી પાકી પ્રતિષ્ઠા. અને મારા ઘટમાં મને કેમ ઓળખાય એ તેમની વાણીમાં, તેમના જીવનમાં, તેમના કથનોમાં ઠામ ઠામ મળે છે. જેથી કરીને આપની દ્રષ્ટિ મજબૂત બને એ જ જ્ઞાન છે અને એ સત્સંગ છે. એ સત્સંગમાં જરૂર જાઓ. બાકી જ્યાં શબ્દ નો સંગ નથી અને વાર્તા જેવી વાર્તાઓ છે, એ સત્સંગ તો કહેવાય છે, પણ એ સત્સંગથી જીવ પાય કરે. માટે એવા સાહેબ કોટીના સંતો એ જ આપણને આ માર્ગ બતાવી શકે છે. લેવી વાતો જીવન ચરિત્ર રૂપે એવા સંતો કેમ જીવે છે, કેમ જીવે છે, સંસારમાં તેની કેવી ભાવના છે, આત્મામાં તેની દ્રઢતા કેવી છે, એ દ્રઢતા એને શાનાથી
ત્યારે આ પૃથ્વી ઉપર કર્મરૂપી ધર્મ ફાલે, સત્ય સનાતન આત્મ ધર્મ ઉપર ધૂળ વળી જાય, ત્યારે ત્યારે આવા મહાપુરુષો પ્રાગટ્ય લઈ અને જેમ ઘોર અંધારું હોય અને સૂર્ય ઉગતા ક્યાંય અંધારાને રહેવાનો અવકાશ રહેતો નથી, એમ જ્ઞાન રૂપી જ્યોતિ ઘટોઘટની માલિકો પ્રગટાવે છે. ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગતમાં કરે, સૂર્ય પ્રકાશ જેમ ઘણેરો ઘોર અંધકારમાં. આપણા હૃદય પટ ઉપર જે અવિદ્યાની ઝાંય પડી છે અંધારાની, તે સંતો જ્ઞાન રૂપી સૂર્યથી તે અંધારાની ઝાંયને ટાળી નાખે છે. સુરવતી થાપનને કાજે એવા ધર્મ ધુરંધર આવી બિરાજે, ગાજે ગાજે જ્ઞાન નોબત જેના અવળુમાં. શુદ્ધ ભક્તિનું સ્થાપન કરવાને માટે સાચી ભક્તિ, જે ભક્તિની માલિકો પોતાના સ્વરૂપની ભાન થાય છે, પરમાત્માની નિશાન થાય છે, એ ભક્તિની ઓળખાણ કરાવનાર જગતમાં એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો તો ગુરુ સંત છે. અને શુદ્ધ ભક્તિ સ્થાપનને કાજે ધર્મ ધુરંધર આવી બિરાજે, ગાજે ગાજે જ્ઞાન નોબત જેના ઓરમાં. આઠે પોર જેના હૃદયમાંથી આ જ્ઞાનની સરવાણી વહ્યા જ કરે છે, જે દ્વારા શુદ્ધ ભક્તિની આપને ઓળખાણ કરાવે છે. ભક્તિ તો મનુષ્ય માત્ર કરે છે. જેને પૂછો એમ કે અમે ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિ મનથી માનેલી નક્કી કરેલી. પણ જાગો મન હાચા કરી માને વાતી ખોટી આશા, બાણ પ્રસાદ સંસરણ રસ બોલ્યા સંત રવિદાસા. જે આપણા મનથી નક્કી કરેલી, કોઈ એકાદી માળા ફેરવી લે, કોઈ દર્શને જઈ આવે, એને ભક્તિ માને છે, સર્વોપરી પણ માની લે છે. પણ જે સ્વરૂપની નિષ્ઠા કરાવે કે સ્વરૂપ ભાન કરાવે, જે સાચી ભક્તિ છે, એ ભક્તિની સ્થાપના કરવાને માટે મહાપુરુષો યુગે યુગે આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરે છે. ગાજે ગાજે જ્ઞાન નોબત જેના ઓરમાં. એવા એક સંત મહારાષ્ટ્રની માલિકો થઈ ગયા. જેમ રઘુકુળ કહેવાય ગયું, એમ બ્રાહ્મણ જ્ઞાતિમાં ભાનુદાસનું એક કુળ કહેવાય. એ ભાનુદાસ મહાન સંત હતા અને એવી ભાવનાથી ભક્તિ કરતા હતા કે ભગવાને એના ભક્તોના કામ તો ઘણાય કર્યા, પણ કામ કરી અને પાછો ક્યાં જાતો રહ્યો એનું કઈ સરનામું નહીં. નરસિંહ અવતાર થયો અને પ્રહલાદનો ઉદ્ધાર કર્યો, રણાકંસને માર્યો, પછી નરસિંહ ભગવાન ક્યાં ગયા એ કઈ ખબર છે નહીં. એમ ભક્તોના કામ કરીને વયો ગયો. એવા ભક્તો તો ઘણા થયા, પણ મારા કુળમાં એવો ભક્ત થાય કે કાયમને માટે એનું જીવન રહે ત્યાં સુધી એનું તારે દાસત્વ પણ સ્વીકારવું પડે, તો એનો દાસ થઈને રે એવો મારા કુળમાં ભક્ત થાય. એ ભાવનાથી ભક્તિ કરતા કરતા એને ત્યાં દીકરાનો જન્મ થયો, સક્ર પ્રાણી. એ સક્ર પ્રાણીને ત્યાં સૂર્ય પ્રાણીનો જન્મ થયો અને સૂર્ય પ્રાણીને ત્યાં સોથી પેઢીએ પેઠણ ગામની માલિકો, જેને આપણે આ એકનાથ મહારાજ કહીએ છીએ, એનો જન્મ થયો. પવિત્ર ગોદાવરી નામ પ્રવાહે, પેઠણ ગામે એ સત સુહાવે. પવિત્ર ગોદાવરી નામ પ્રવાહે, પેઠણ ગામે એ સત સુહાવે. પ્રગટાવાનું દાસ કોણ પાવે.
અવતાર એકનાથજી પ્રગટાવાનું દાસ બોલ મારે ધન્ય ધન્ય અવતાર સંતોનો જય જય જગત મારે કરે સૂર્ય પ્રકાશ કરે ગોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર પવિત્ર ગોદાવરી જ્ઞાન પ્રવાહે પેઠણ ગામે બેઠક સોહાવે એકનાથજી પ્રગટ્યા ભાનુદાસ કુળમાં એકનાથનો જન્મ થયો જન્મતા એમના દાદા સકળ પ્રાણીને એમ થયું મારા પિતાની જે ઈચ્છા હતી તે આ બાળક પૂરી કરશે એવું આનામાં તેજ દેખાય છે એના દીકરા સૂર્ય પ્રાણીને કે બેટા આનું તું બરાબર જતન કરજે આપણા પિતા દાદા જે ભાનુદાસની ઈચ્છા હતી એ આ બાળક પૂરી કરશે એવું તેજ આનામાં મને દેખાય છે પણ જન્મતા એકનાથની માં મરી ગઈ એટલે દાદાને પૂછ્યું કે જો બાળક ભાગ્યશાળી હોય તો એની માં શું કરવાને મરી જાય કારણ કે બાળકને શિક્ષણ આપવું એને સંસ્કાર આપવા એ કામ જ માતાનું માતા જે બાળકને સંસ્કાર આપે એ નિશોટા જે પાટીની માલિકો જે ચિત્ર ઉઠી જાય તે કોઈ દિવસ ભૂસાતું નથી પણ આ સંસ્કાર આપનારી ભક્તિના એવી તો કોક કોક જ માતા હોય કે જનની જેવો ગોપીચંદની જેને પુત્રને કર્યો હોય રાગ એવી માતા તો જગતમાં કોક જ હોય કે બાળકને ભક્તિના સંસ્કાર આપે માટે બાળકને સંસ્કાર આપવા એ માતાની ફરજ છે તો આની માં કાં મરી જાય સદા કહે છે કે બેટા આની માતા અને પિતા બે પાત્ર તું લઈ લે અને એ રીતે આનો ઉછેર કરી ભક્તિના સંસ્કાર આવે જેથી કરી આપણા દાદાની ઈચ્છા પૂર્ણ થાય એ રીતે એકનાથ મહારાજનો ઉછેર થાય છે 5-7 વર્ષની ઉંમર થઈ છે પણ એટલી બધી ગણ શક્તિ એટલો તેજસ્વી બાળક એટલો સંસ્કારી દાદા મને ખોળામાં બેઠો બેઠો એ ઉંમરે વાતો કરે ક્યારેક ક્યારેક દાદાને વાર્તા કરતા કરતા એવો પ્રશ્ન પૂછી નાખે દાદા પણ મૂંઝાઈ જાય કે આનો જવાબ આને શું દઈશ એટલો બધો તેજસ્વી માં એક દિવસ દાદાના ખોળામાં બેઠો છે દાદા વાર્તા કરે એના પિતાને તાવ આવેલો એટલો સખત તાવ આવેલો દાદાની નજર એની તરફ છે છતાંય વાર્તા કરે છે જોત જોતામાં તાવે દા ફેર્યો નસો મંડી ખેસાવાને જોત જોતામાં સૂર્ય પ્રાણીનો પ્રાણ પણ ફેરવી એટલે એકનાથને ખોળામાંથી હેઠું મૂકીને દાદા રોવા માંડ્યા એકનાથે કોઈ દિવસ મોટા માણસોને રોતા જોઈએ નહીં કે દાદા એક દી તમે મને એવું કહેતા હતા કે રોતન છોકરા ભગવાનને ગમતા નથી તો તમે શું કરવાનું રહો છો કે બેટા તારો પિતા આજે આપને મૂકીને ચાલ્યો ગયો એટલે રહો છું કે પણ તમે રોવો તો પાછા આવી જાય કે પાછા તો કદી ન આવે તો શા માટે રોવો છો કે દાદા તમારે મારે એક દિવસ એ રસ્તે જવાનું અને ટાઈમ આવે તારે પણ એક દિવસ એ રસ્તે જવાનું બધાયનો આ સી રસ્તો કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ જાવન કાજ તૈયાર ખડા નહીં કાયમ કોઈ મુકામી હા સિરંજ કાલ સે ઓની રિવાજ રહા કોઈને કાયમ રહેવાનું નથી એક દિવસ બધાયને જવાનું છે પણ આ જગતમાં મનુષ્ય દેહ ધારણ કરી સમર્થ સદગુરુ સંતનું ચરણ ગ્રહી મોક્ષ અધિકારી થઈને જાય બેટા એની ભલી થાય બાકી હોયા તો બધાય જાય છે કદાચ બહુ જાજુ જીવી જાય 100 માણસનું કુટુંબ હોય અને બાબો જીવતો હોય તો હું થઈ ગયું જાજો જીવે તો જાજો આડે થાય બીજું પણ ભલે થોડું જીવે જેને કામ કિયા પરમાર્થ કા तन से मन से धन से करके
જગ અંદર ફિરત સાય રહી તે દિન ચાર વિશેષ જીવા કે નો જીવા. જેણે કમાઈ કરી એ ભલે થોડું જીવા પણ સતાય એ જાજુ જીવા છે ને ઓલો જાજુ જીવા તો એ થોડું જીવા છે. જેમાંથી આપણે જાણે આવડી મોટી ઉગમ ખોજ પ્રગટ કરી. તે ઈર્ષાગર બાપા ફક્ત 35 વર્ષની ઉંમરે દેહ છોડી દીધો. પણ જેમાંથી આખી આ ઉગમ ખોજ પ્રગટ થઈ ગયા ને એવડી ઉંમરે એ સાક્ષાત્કાર કરી અંતર્દ્રષ્ટિ કરીને મોક્ષ અધિકારી થઈને વયા ગયા એની બલિહારી છે. માટે બેટા જવાનું તો ખરું જ બધાયને એક દિવસ, પણ મોક્ષ પ્રતિનિધિ કરીને જાય એની બલિહારી છે. એ તો દાદા શા માટે રહું છું? એક બાજુથી પુત્ર વિયોગનો શોક થાય છે અને એક બાજુથી આ બાળકના શબ્દો. એકનાથ મહારાજે નાનપણમાં માતા પિતાના સુખને ખોઈ નાખ્યું. માતા પિતાનું સુખ વેલું દાદા દાદીનું એક જ જોયું. પિતાનું સુખ વેલું ખોયું અને દાદા દાદીનું હેત જ જોયું. સર્વ વિદ્યા ભણ્યા 14 વર્ષમાં સર્વ વિદ્યામાં પારંગત થઈ ગયા. એટલી બધી ગણશક્તિ ક્યારેક ક્યારેક તો શિક્ષકને એમ થાય કે આ એનું પાઠમાં અને બીજી વખત નહીં ભણાવતો હોઉં ને. એટલી બધી ગણશક્તિ છે જેના પૂર્વ સંસ્કાર એકઠા થયેલા છે. સંસ્કારી બાળક છે જે સંસ્કાર લઈને જન્મે એમાંય ફેર, આપતા સંસ્કાર આવી જાય એમાંય ફેર, અને આખી જિંદગી અથોડા પસારતા ન આવે એમાંય ફેર. ત્યાં ભાઈ કાયમ સત્સંગમાં આવે જવાનો કાયમ લગભગ એની હાજરી હોય તો કેમ કે એ આંચકા નાખે છે, એનો સ્વભાવ જ એવો છે. કાયમ ને માટે અથોડા પડવા છતાં જેનો ઘાટ ગળાતો નથી, જે કાંગસિયાને છટકી જાય છે. માટે જે સંસ્કારી બાળક છે, સંસ્કાર લઈને તમે એક ઘેરે તમે જાઓ તો બાળક તરત જ તમારો સત્કાર કરશે. અને એક ઘેરે જાઓ તો તમારું હમુય નહીં જોવે અને તમે પૂછ્યો કે લાય છોકરા તારા બાપુ, એ અમને થોડી ખબર હોય ક્યાંય દાદા હોય. એ બાળકને ઓલું બાળક સંસ્કારી સંસ્કારમાં એટલો તફાવત છે. આ તો સંસ્કારી આત્મા હતો. પૂર્વ સંસ્કાર જેના હૃદયમાં એકઠા થયેલા છે, યુગ પુરુષ છે, જેની વચ્ચે જન્મ મરણનું અંતર પણ પડતું નથી. પૂર્વનું જેને જ્ઞાન છે. 14 વર્ષે 7 વર્ષે ભણવા બેઠા અને 14 વર્ષે ખટ શાસ્ત્ર, 18 પુરાણ અને 4 વેદ એમાં પારંગત થઈ ગયા. માસ્ટર આચાર્ય બાવળુ જાળી એકનાથ ને દાદા પાસે મૂકો આવ્યા. ગયો દાદા, હવે મારી પાસે એકનાથ ને ભણાવવા જેવું કઈ નથી. કેમ કેમ? શું મારા એકનાથે કઈ અવિવેક કર્યું કે ન ભૂતે ન ભવિષ્ય? એકનાથ કોઈ દિવસ અવિવેક ન કરે તો તમે એવું કેમ બોલો છો કે મારી પાસે હવે કઈ ભણાવવા જેવું નથી? જે હું જાણતો હતો એને આપી દીધું. હવે આથી વિશેષ હું કઈ જાણતો નથી. એકનાથ વિચાર કરે
આ કે હું કાંઈ જાણતો નથી તો મેં માહિતી જ મેળવી. જે મુદ્દો છે એ તો બાકી રહ્યો. કટશાસ્ત્ર 18 પુરાણ 4 વેદમાં ભગવાનના ઘરના ખાલી ચરણામાં લખ્યા એટલે માહિતી લખી છે. પણ એ પ્રગટ કેમ મળે એ જે મુદ્દો છે એ તો બાકી રહ્યો. ના કે હવે હું કાંઈ જાણતો નથી તો આ મારે કેને પૂછવા જાવ. પાઠશાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખી છે, પણ પાઠશાસ્ત્ર વાંચી ગયે કાંઈ આપણી ભૂખ મટે? પાઠશાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, પણ દર્થ વિના અર્થ શું કામના ભણી ભણીને ભૂલાવે. બ્રહ્મપદ વાણીમાં ન આવે ભલે ને બહુ વિધવિધ ગરગાવે, પણ લખ્યું છે એ પ્રમાણે સામગ્રી બજારમાંથી લાવી અને રાંધી તો ભૂખ મટે ને. એ ભગવાનને લખ્યું છે એ વાંચ્યા કરી એના ઘરના સરનામા, એ સરનામે આલિત પંથ કાપી અને ઘેરે જ્યાં સુધી ન પહોંચી ત્યાં સુધી તે પરમાત્માની પ્રાપ્તિ આપને થાય કેવાય. પુરાણ 4 વેદમાં ભગવાનના સરનામા લખ્યા છે. એની ખોજ તો નિજ ઘટમાં જ કરવાની છે. જુગના જીવનને આવી મોટી પુસ્તક પાના તો જોયા પોતી, પણ દિલ દરિયામાં ડૂબકી દીધી તઈ મોતી લીધા આ કાયામાંથી ગોતી. ગુરુ બાળકના વચન મુજે આ દિલની વાતો કોને દૂજે. પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, અને સાધવાળા છે એને આ સત્ય માર્ગ સૂજે. માટે એકનાથ મહારાજ કે આ તો મેં માહિતી જ્ઞાન મેળવ્યું, જે મુદ્દો તો બાકી રહ્યો હવે કોને પૂછવું. મોટા મોટા આચાર્યો એની પાસે પ્રશ્નો લઈને આવે. એકનાથ સમજાય કરે હજી તો મેં માહિતી મેળવી છે. હવે આની ઉપર ભેદ બતાવનાર કોઈ સદગુરુ મને મળી જાય. ગામની ભાગોળમાં ભગવાન શંકરનું મંદિર છે. ત્યાં જઈને બેહે અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ મને કોઈ એવા સદગુરુ મળે કે આનો વેદનો ભેદ બતાવી દે. જ્યાં સુધી વેદનો ભેદ ન મળે ત્યાં સુધી ગુરુગમ વિના આપણે કહી છે ને કે તામી તો દુષ્પાદમાં પડ્યો પણ મુખ વિના દિશાનો સ્વાદ કે બનીએ. એમ ખટશાસ્ત્ર 18 પુરાણ 4 વેદ વાંચી જાય પણ ગુરુ મુખ વિના એમાં કાંઈ હરવું જેવું નથી. એટલે એ મુખ બતાવનાર કોઈ મને સદગુરુ મળે એવી પ્રાર્થના કરે છે. ત્યાં બેઠા આકાશી અવાજ થયો કે એકનાથ તારે ગુરુ જોઈએ છે ને? જા દેવગીરી જા, ગુરુ જનાર્દન સ્વામીના ચરણમાં જા. મુંજવણ મનની મટાડવા મટાડવાને થયો આકાશી અવાજ આ ઘટમાં. દેવગિરિજા ગુરુ જનાર્દન સ્વામીના ચરણમાં અવાજ કાને ભણકાર થયો. વિચાર કર્યો મને કોણ અવાજ કરે છે?
મંદિરની આજુબાજુ આટો મારી જોયો, ઘરે મારા મનની ભ્રમણા છે. આ નિર્જન ભૂમિકા જ્યાં કોઈ મનુષ્ય નથી, ત્યાં કોણ અવાજ કરતો હોય, મને ભ્રમણા થતી લાગે. વળી આવી બેઠો ને વળી ગણકાર થયો. એકનાથ તારે ગુરુ જોઈ છે તો દેવગીરી જા, ગુરુ જનાર્દન સ્વામીના ચરણમાં જા. એટલે તરત જ આંખમાં કાજળ આંધેલ હતું, બીલીપત્રની સળી તોડી કાજળ વાળી કરી અને હથેળીમાં લખી લીધું દેવગીરી અને ગુરુ જનાર્દન સ્વામી. મૂંઝવણ મનની મટાડવા થયો આકાશી અવાજ આ ઘટમાં. એટલે આ આકાશના પોલાણમાંથી કોઈ બોલતું નથી. ઘટા આકાશમાંથી મનુષ્ય માત્રને એના ઘરની પ્રેરણા મળે છે, પણ એ પ્રેરણાને આપણું મન કે બુદ્ધિ દોડી નાખે છે. એટલે તે પ્રેરણા જથારત થતી નથી. ઘણી વખત વાતના વિચારમાં આપને એમ થાય કે આ વિચાર મને પહેલા આવ્યો તો આ કામ આમ કર્યું હતું ને તો સફળ થાતો, પણ તૈયાર મારા મનને એમ થયું કે એમ ન કરાય, મને ડોળી નાખ્યું. એક દ્રષ્ટાની કથા જેવી વાત છે. કેવી જૂની કહેવત છે કે ગિરનારમાં એવી કુઈ છે એમાં લોઢું બોળે એટલે સોનું થઈ જાય. તે કઠિયારો લાકડા કાપવાને માટે ગયો. લાકડાનો ભારો બાંધી ભાતુડિયું ખાવા બેઠો, ભાતામાં લાડવા ખાઈ રહ્યો. નેતા તો લાડવો વૈદોનો વાંદરો પણ જાણે ક્યાંથી ફરતો આવ્યો. તે આને લઈ લાડવો એને નાખ્યો, ખાધો ને આચ્યો એની ઉપર પ્રસન્ન થયો એટલે કુવાડો ઉપાડીને ભાગ્યો. એટલે આને ક્યાં લાડવો નાખ્યો, આ ક્યાં જાય કુવાડો લઈ. તો આડો અવળો જળમાં ઉતરતો એક મારી કોઈ કુઈ હતી એમાં ઉતરો, એટલે આ ક્યાં જાય. જ્યાં કાંઠે ઉભો રહ્યો ત્યાં કુઈમાં કુવાડો બોરીને પાછો દેવા આવ્યો. સોના લે કરવા અરે દાદા વાળીની કોઠી ભરી છે, હવે તો આમાં જ બધી બોલી જાવ ને, આ ભારા હારવા જ મટી જાય. પણ આ ઘોર જંગલ, હું આ જણાયા ત્યાં ચડી આવ્યો છું. આવતીકાલે આ કોઈ યાદ રહીએ કે ન રહીએ, ઠેકાણું ચડે કે ન ચડે. એટલે ઠેકાણું યાદ રાખવાને માટે પાઘડી માથે બાંધી એના લીરા કર્યા. એક ઝાડવેથી બીજે ઝાડવે લીરો બાંધે, બીજે ઝાડવેથી ત્રીજે ઝાડવે, ઈ કેડીએ બીજેથી એક પૂરી સુધી જઈ શકાય અને ચડી જાય. એટલે બાંધતો આયલો જાય છે. વાણે ઓલો જે વાંદરો પીગો આ બાંધતો ગયો, ઓલો છોડતો બીજે દે આવે કઈ ઠેકાણું ન મળે. એમ સર્વને એના ઘરની પ્રેરણા મળે છે, પણ મનરૂપી વાંદરો ઈ પ્રેરણાને દોડી નાખે છે, છોડી નાખે છે. મૂંઝવણ મનની મટાડવા થયો આકાશી અવાજ આ ઘટમાં. દેવગીરી જા, ગુરુ જનાર્દન સ્વામીના ચરણમાં. કોને પૂછવા, કોણ માર્ગ બતાવે? જે આચાર્ય પાસે ભણતા હતા એને જઈને કીધું કે આ દેવગીરી ક્યાં આવ્યો ને ત્યાં કોઈ ગુરુ જનાર્દન સ્વામી કરીને સંત છે. હા, પણ એ તો બેટા બહુ દૂર ઠેઠ ઓરિસ્સામાં આવ્યું. ત્યાં કોઈ દેવ જનાર્દન સ્વામી કરીને હા મહાન સંત છે, શ્રીમંત સંત છે. યવન બાદશાહની નોકરી કરે છે. યવન બાદશાહ હોવા છતાંય એના શરણાગત છે અને રજાનો દિવસ ગુરુવારનો રાખ્યો છે. જેના દરવાજા 24 કલાક ખુલ્લા છે, જ્યાં અત્યારે બેટા પ્રશ્નાર્થીઓની લાઈન લાગી છે. હા, પણ છે બહુ દૂર આવ્યું બેટા. પણ છે ને કે આ છે એ વાત આવ સત્ય કે બસ પછી જેને જાવું છે એને દૂર નથી લાગતું, જેને નથી જાવું એને બહુ દૂર લાગે, એને સેટું લાગે છે. જેના હૃદયમાં સાચો ભાવ છે, પ્રેમ છે, એને જરાય સેટું કે આગું લાગતું નથી. પણ દીતવાળી જેવા જેને ભાવ છે ને એને સેટું અને આગું લાગે છે. ઈ તો આ વરાસામાં પ્રોગ્રામ હોય તો ઠીક છે, પણ ઠેઠ વેળ દોડી તો બહુ આગું થઈ જાય. પછી કઈ સગવડ મળે ન મળે, પણ જે હૃદયમાં લગ્ની છે એ તો પડીને પૂગે છે. કારણ કે જેને સંતના શબ્દની તુલના થઈ છે કે એક એક શબ્દ કરોડોનું મૂળદેવ દેતા બીજી વખત પ્રાપ્ત થવો ઘણો દુર્લભ છે. એવો જેને મહિમા સમજાણો છે એને આગું કે સેટું લાગતું નથી, એને દૂર નથી લાગતું. કે ભલે
ઘેરે ગયો, મોડું થઈ ગયું. દાદા દાદી કે કેમ મોડો આવ્યો? કેમ હસતો? ખાઈ લે કે નથી ખાવું? કેમ નથી ખાવું? કે નહીં ખાવું? કે કાંઈ નહીં. પણ એક જ યુદ્ધ ચાલુ થઈ ગયું મનમાં કે દાદા દાદી મારા આધારે જીવે છે, એને મૂકીને કેમ જવાય? એને મૂકીને જાવ તો દાદા દાદી નું શું થાય? ન જાવ તો મારો પરમાર્થ માર્ગ સિદ્ધ કેમ કરી શકું? એટલે આ યુદ્ધ ચાલુ થઈ ગયું. સૂતો પણ ઊંઘ આવતી નથી. મંથન કરતા 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 મધ્યરાત્રિએ વળી બીજી પ્રેરણા મળી. એકના દાદા દાદીનો જે પ્રેમ છે તે લૌકિક છે, તારે માર્ગ જે સફળ કરવો છે તે અલૌકિક છે. અલૌકિક માર્ગને સફળ કરવાને માટે લૌકિક દ્રષ્ટિમાંથી એક વખત ખસી જવું પડશે. જ્યાં સુધી જગત ઓકાય નહીં ત્યાં સુધી ભક્તિ ટકે નહીં. માટે એક વખત જગત ઓકાઈ જવું જોઈએ, તો જ કાયમને માટે ભક્તિ ટકે, વૈરાગ્ય ટકી શકે. એટલે કે સાચી વાત છે. એટલે મધ્યરાત્રિએ દાદા દાદી ઊંઘી ગયા છે ને પ્રણામ કરી, બે હાથ જોડી નમસ્કાર કરી અને નીકળી ગયો. કોઈ દિવસ ઘર મૂકેલું નથી. ગુલાબના ફૂલની જેમ જેનો ઉછેર થયેલો, ઉઘાડા પગ છે, પંથ મીંડો કાપવાનો, હાલતા હાલતા ભૂખ લાગે. કોઈ ગામ આવે એટલે ગામમાં મધુકરી ભિક્ષાવૃત્તિ કરી લે અને પેટ પોષણ કરી આરામ કરી અને વળી મંડે કાપવા. જેના હૃદયમાં પરમાર્થ માર્ગ ખદબદી રહ્યો, મોક્ષ માટેની જેને ધન પાપડ થઈ રહી છે, એવા જિજ્ઞાસુ જે છે તે જ મોક્ષ પ્રતીતિ કરી શકે છે. જે આળસુ છે, જે પ્રમાદ છે, જે હૃદયની માલિકો લોહ લગન નથી, જે શૂન્યકાર હૃદય પડ્યા છે, તે ભક્તિ કરવાને માટે અધિકારી જ નથી. જેને તડફડાટ શબ્દ સાંભળતા ઉપડી જાય છે તે જરૂર ઈયળમાંથી ભમરી બને તો નરને કેટલી વાર. ભમરી ઈયળને ડણક મારે, ઠોકર મારે, પણ ઠોકર મારતા જે ઈયળને તડફડાટ ઉપડી જાય એને લઈ અને દળમાં પૂરી દે, એને ભમરીનું સ્મરણ થઈ જાય છે. એ ઈયળ પટી અને ભમરી બને છે, પણ જે ડણક મારતા હલે નહીં એને નો ઉપાડે. એમ શબ્દની ઠોકર લાગતા જેના હૃદયમાં ખદબદાટ ઉપડી જાય, લોહ લગન લાગી જાય, ઊંઘ ઉડી જાય, અને એ કરવાને માટે, એ વસ્તુ મેળવવાને માટે હૃદયમાં ઝંખના જાગે, એને સંતો આ ગગન ગુફા રૂપી દળમાં પૂરી દે છે. તે નરમાંથી જરૂર નારાયણ બને છે. પણ જેને લગ્ની નથી એને કાં તો ગાય મટાડવાને માટે જે ગુરુ કરે છે એનો ભવસાગર કરી શકતા નથી, એનો કેવો સફળ થતો નથી. આને તો લગ્ન હાલતા હાલતા રસ્તામાં 2 મહિના વયા ગયા. 2 મહિને દેવગીરીનો કિલ્લો દેખાણો. ત્યાં તો જાણે એમ છું કે હમણાં ઘોડી અને કિલ્લા ઉપર ચડી જાવ. જય ગુરુ ચરણે એક જ ઘણા દિવસો પંથમાં વીતે. જય ગુરુ
ચરણે એક સીતે ઘણા દિવસો પંથમાં વીતે, ઘણો સમય વયો ગયો, છતાં તેની ધીરજ ખૂટતી નથી. એવી જેને લગની છે તે જ પાય પડે છે. પ્રેમ સાહેબ કડિયા થઈ ગયા સાંગાણી કોટડામાં. કડિયા કામ કરતા અહીંયાથી ગોગાવદર ઘણું દૂર થાય. એ વખતે તો કોઈ વાહન વ્યવહારની સગવડતા નહીં. આખો દિવસ કડિયા કામ કરે પેલા ઘડે અને હાથ પડે એટલે ગોગાવદરનો માર્ગ પકડી જીવણ બાપા પાસે જઈ સત્સંગ કરી કલાક 2 કલાક જેવો થાય અને વળી પાછા ઘેરે વયા જાય. આ કાયમનો નિયમ. તે આવા 2-3 વર્ષ વીતી ગયા. 3 વર્ષે તો જીવણ બાપાએ પૂછ્યું પેલા દગા ખાસ બાપા મારા હાથે ખાવ, મારે ગરજ છે ને આવું છું. ત્યારે એની માથે અનહદ કૃપા થઈ ગઈ. પ્રેમને ગુરુ જીવન ભેટા ગાયા ભગતની સામી દાનનો માગે જાણી. સદગુરુએ લખતી આ પરવાની. એમ આ માર્ગની માલિકો જે ધીરજ નથી ગુમાવતા અને વળગી રહે છે વિશ્વાસ, એની માટે જરૂર સદગુરુની કૃપા કરે છે. જે સાચી લગની વાળા છે એને સદગુરુ જરૂર જાણે છે. પણ આ તો 2-4 વખત પ્રોગ્રામમાં આવી ગયો બાપા, 4 વખત આવ્યો, હવે દયા કરી ગયો લે યા તો કદાચ શાયર ભર્યો દયા કરી દે પણ તારો અર્થ કાઈ નહીં સરે. કારણ કે પાત્ર વિના કોઈ વસ્તુ નાખવામાં આવે તો ઠેરાય. ભલે તો સોનાનું પતરું હોય પણ સોનાના પતરાનું વાસણ બને, એ વાસણની માલિકો પાત્ર બને, એમાં જે નાખો એ ઠેરાય. પણ સોનાનું પતરું હોય પણ પાત્ર ન બને ત્યાં સુધી ગમી નાખો તો ઢોળાઈ જાય. એ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો કાર્ય ન સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દે કી સાંસ નહીં ધરે, પ્રેમી હંસ અવતરે તો પ્રેમ રસ એના ઉદામાં કરે. એવી લગ્ન છે. જય ગુરુ ચરણે એક સીતે ઘણા દિવસો પંથમાં વીતે, ગુરુએ ઓળખી લીધો નિજ ચરણમાં. દરવાજે ગયો પેલીગરને કે મારે ગુરુ જનાર્દન સ્વામીને મળવું છે. આવડો બાળક એને ગુરુને મળવાની ઝંખના જોઈને પેલીગર કે તારે ગુરુને મળવું કે હા હા આલાલભાઈ ને ભેરો આવ. પેલીગર ભેરો આવ્યો. ગુરુ જનાર્દન સ્વામી મેડીના પગથિયા ઉતરતા આવે છે. આંગળી સીધી કે બેટા પગથિયા ઉતરીને આવી ગયા છે. એ જ ગુરુ જનાર્દન સ્વામી દોડીને પગ પકડી લીધા, આંસુથી પગ ધોઈ નાખ્યા. આવડા બાળકમાં આ લગ્ની, આ પ્રેમ, આ વિવેક, આ મળવું, આ જોઈને નક્કી કર્યું પ્રત્યક્ષ ને પડતો મૂકી જળ પૂજન કો જાય જગતમાં સંતો જગત કો કોણ સમજા. પ્રત્યક્ષ છે એને પડતો મૂકી, ચેતન ને જે પડતો મૂકી અને જળ ને પૂજે છે એના જેવું બીજું કોઈ નાસ્તિક નથી. એટલે આ વિવેક જોઈ ગુરુ મહારાજ ને એમ સંત બાળક છે તે બાળક ક્યાંથી આવે કે બાપુ બહુ છે કે મહારાષ્ટ્રમાંથી ગોદાવરી નદીને કિનારે પેઠણ ગામ છે ત્યાંથી આવું. ઓહો આવડો બધો બંધ શું કરવા ગયો કે બાપુ આપના દર્શન આપ્યા. એલા મારા દર્શન થી તને શું થામળશે કે ભગવાન મળશે? ઈ તને કોણે કીધું? કે મારા ગામના ઠાકરે કીધું. ઘેરે કોણ છે? કે દાદા દાદી બે છે. રજા લઈને પૂછીને આવ્યો તો કે નહીં. કેમ નહીં? કે નો આવવા. ચોખ્ખી જ વાત કરી નાખી. કાંઈ વાંધો નહીં, ભલે આવ્યો બેટા. બટન દબાવ્યું, નકોરો હાજર થયા. આ બાળકને નવરાવી, બીજા કપડા ધારણ કરાવી મારી પાસે લઈ આવો. કઢીને દૂધ પાડી દીધું. નોકરો હાજર થયા, નવરાવી, બીજા વસ્ત્રો ધારણ કરાવી, દૂધ પાડી ગુરુ મહારાજ માં બેટા તારે અહીંયા રહેવું છે. આપની સેવા કરવા માટે રહેવું છે. આપના કપા પાત્ર મને બનાવો. ભલે ભલે. ગુરુ મહારાજ પાસે રોકાણ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રોકાય અને ગુરુની દિનચર્યા જોઈ લીધી. ક્યારે ઉઠે છે, ઉઠ્યા પછી શું કામ કરે છે, ક્યારે ઊંઘે છે, એ બધી દિનચર્યા જોઈ બીજે દિવસે સેવામાં લાગી ગયો. ગુરુ ઉઠે એની પહેલા ઉઠી ગુરુ માટે દાંતણ, પાણીનો લોટો બધું હાજર. ત્યાર પછી પૂજાના સાહિત્ય બધા હાજર કરી દે. ત્યાર પછી નાસ્તો પાણી જે રહેતા હોય. ત્યાર પછી તે 3 કરોડનો વહીવટ રાજ્યનો ગુરુ મહારાજ પોતે કરતા. એ સોપડા હાજર કરી. કોઈ પ્રશ્નાર્થીઓના પ્રશ્નના પત્રો આવ્યા હોય એ મૂકી દે.
એ રીતે સેવા સફળ બજાવતા ઘણો સમય વીતી ગયો. ગુરુ મહારાજ કહેલા પ્રશ્નાર્થીના પ્રશ્નોના પત્ર આવ્યા હોય એના તો જવાબ લખ કે આપ કૃપા કરો તો લખો. એટલે જે પ્રશ્ન પત્ર આવ્યો હોય એનો જવાબ લખીને ગુરુ મહારાજને બતાવે એટલે ગુરુ મહારાજ ખુશ થઈ જાય. બસ બેટા, હવે આ પ્રશ્નાર્થીના પ્રશ્નોના જે પત્ર આવે એના જવાબ તારે જ લખવા. એટલે મારે ખાલી વહીવટ પૂરતું કામ કર્યું. એટલે વહીવટ પૂરતું ગુરુ મહારાજને કામ કર્યું. થોડા ટાઈમ પછી ગુરુ મહારાજ કે હવે મારું મગજ થાક્યું છે કે ના તને વહીવટ આવડે કે વિદ્યામાં તો ગુરુ મહારાજ આપની કૃપાથી કોઈ કામ નહીં. હવે તો એને ઉપરનો જે ભેદ છે એટલો જ બાકી છે. કયો તો કરું કે આ વહીવટ તું સંભાળ ને ભાઈ. હવે એ વહીવટ 3 કરોડનો એકનાથ મહારાજને સોંપ્યો. પણ એમાં એટલા બધા પાવર હતા કોઈ દિવસ ક્યાંય ભૂલી. મેં એક દિવસ ઓડિટ આવવાનું હતું કે એકનાથ આપણા સોપડા તૈયાર છે ને કાલે ઓડિટ આવશે. એ તૈયાર છે ને છતાંય આજે રાત્રે જોઈ લઈશ. ગુરુ મહારાજ સુતા એટલે પક્ષમથી કરી પોતાના રૂમમાં જઈ અને સોપડા મીંડો સંભાળવા 3 કરોડના વહીવટમાં એક આઠાનાની ભૂલ આવે. એ ભૂલ જડે ને ભૂલ ગોતતા હવારના 5 વાગે ગુરુ મહારાજને ઉઠવાનો ટાઈમ થઈ ગયો. ગુરુ મહારાજ ઉઠ્યા આને ભૂલ જડી રહી એટલે મીંડો રૂમમાં તાલી પાડવા ચડી ગઈ. ગુરુ મહારાજ ત્યાં હું હોળી 5 વાગે ચડી ગઈ. આગળ ખકડાવે એકનાથ. હા ગુરુ મહારાજ તમે આવ્યા ચડી કે પણ શું કે તમે મને કીધું કાલે ઓડિટ આવવાનું છે એટલે સોપડા સંભાળતો તો એક આઠાનાની ભૂલ નહોતી જતી. અરે ગાંડિયા 3 કરોડના વહીવટમાં આઠાનાની ભૂલમાં તું આધી રાત જાગ્યો કે ભૂલી તો ભૂલ જ નહીં. આઠાનાની ભૂલી કાલ બારાનાની રૂપિયાની એમ કરતા આખા હાકર બોલાવ્યા જાય કે બેટા આ તો બહુ ભૂલ મોટી નથી પણ ખાસ કરીને એટલો ખ્યાલ રાખો કે જીવનમાં કોઈ દિવસ એવી ભૂલ ન થાય કે આપની કૃપાથી નહીં થાય. અગર તો ભૂલ થતા વાર લાગે એમ નથી. થોડીક માનપાન મળે અને કોઈ વખાણ કરે તો તરત જ ખુલાઈ જાય જાણે હું તો સર્વોપરી થઈ ગયો. શિયાળીઓ કાગડાના મોઢામાં પૂરી ભાળી. પણ વિચાર કર્યો આ તો કાગડો અને એના મોઢામાં પૂરી તો ક્યાંથી છે હાથમાં આવે. પણ જો તો કરું દાંતો નાખું કે કાગાભાઈ ત્યાં તો આમ મોઢું કરી આ છે નો મૂકે. હું માણા કે વખાણ કરે મોરલાનો ટંકો મીઠો પણ ભૂંડાઈનો 3 વળો થઈને વરાળની રાડ નાખે મારા તો કાન ફૂટી જાય હું તો કાનમાં આંગળી નાખો. એ એટલે કોઈ સ્વર છે માણા કે કોયલનો ટંકો મીઠો હું બિચારી સાંસ પાકી હોય તું મંડાણી હોય એ હું કોઈ ગાનું છે એ કોઈ સ્વર છે હું તો ગઢમાં કરી જાઉં જરાય ન સાંભળો. પણ તમે જંગલમાં એ પાંદડા વગરના ઝાડવાના ઠૂઠે બેહીને મંડાણા કરા ખુલ્લું દિલ મૂકીને ત્યાં તો હું બઢવાથી બારી નીકળીને મંડો સાંભળવા અને એક ધ્યાન દઈને સાંભળું અને સાદી મારી ફાટ મંડે થાવા. ગાનું નામ ગાણું કહેવાય. ત્યાં તો કાગડો ફૂલાણો કે કરા પૂરી પડી ગઈ. ત્યારે ખાઈ ગયો નાણે ગાળું ચાલુ રાખ્યું કરા. ત્યારે કે એ ગોડા બનતા બંધ કે કા મારી પૂરી ગઈ પૂરેપૂરી ગઈ. અટાણે બહુ વાંધો નહીં પણ માણા થાતે ધ્યાન રાખજે આવા વખાણમાં ફૂલાઈ જતો. અને ત્યારો જે મૂળ સિદ્ધાંત છે એ ભૂલી કાચના કટકા હીરા મૂકી દઈને કાચના કટકાની ઓળખ કરી લેતો ને એટલું ધ્યાન રાખે. તો એકનાથ એવી જીવનમાં ભૂલ ન થાય કે આપની કૃપાથી નહીં થાય મારું બળ નહીં કાંઈ મારું. એમાં પણ પારંગત થયા. ત્યાર પછી ગુરુ મહારાજે એને મિલિટરીની તાલીમ આપી. એમાં પણ પોતે પારંગત થાય છે. દર રજાના દિવસે ગુરુ મહારાજ આખો દિવસ ધ્યાનમાં બેસે અને તે દિવસ રજા. એ લાભ જોઈને બાજનો રાજા ચડાઈ કરીને આવ્યો કે એના ગુરુદેવ ધ્યાનમાં હોય તો આપણે જઈને એનું રાજ્ય છીનવી લેવું.
એકનાથને ખબર પડી પાળ ચડી આવી. ગુરુ મહારાજે મને મિલિટરીની તાલીમ આપી. જે વસ્તુ જે વિદ્યા આપી છે એ ટાઈમે કામ ન લાગે તો એનું કામ. જે વિદ્યા છે, જે જાણપણું છે, જે સમજણ છે એ ટાઈમે કામ લાગે તો બરાબર, ટાઈમે કામ ન લાગે તો પેલા દ્રષ્ટાંત જેવું બેવાણા ઘરમાં હોતા હતા કાસા મકાન. તે પેલા ચોરી કરવા આવતા કે ગણેશિયા નામનું એવું સાધન રાખતા એટલે ફેર એટલે કર થાય. ધીરે ધીરે હું કાશી માટીની ભીતમાં ખાંડું પડી જાય. કશિયરના મકાન એટલે કાશી માટીની મીઠું હોય એટલે પડી જાય. તે અવાજ મીઠો થવા એટલે ઘરવાળી કે જાગો છો, વાહે અવાજ થાય છે દિવાલમાં. હા હું જાગો થા કર અવાજ થાય છે. વાહ. કેમ કરતા તો અંજવાળું મીઠું દેખાવાનું ઠંડુ પડી ગયું. વાહ. જો હા એ ઠંડુ પડ્યું મને ખબર, હું જાણું કે પણ બે જણા માલિકો હોતા આવ્યા. હા ભાઈ આ તું નો કે તો ઈ આવ્યા જો પણ મારા પટારા પાણી ગયા. હા ભાઈ આ ઈ પટારા પાણી ગયા મને ખબર છે કે પણ તાળું ઉગાડ્યું. હા ભાઈ આ ઈ તાળું ઉગાડ્યું મને ખબર છે કે પણ જો મારા ઘરેણાની કોઠી લઈ લીધી કે હા એ મને ખબર છે ઈ લીધી જો મને ખબર છે પણ લઈને વયા ગયા. પણ આ ઈ ગયા હું બાળો મને ખબર છે. આ ખબર ને હું ધોઈ દીધી. જે ખબર કામે ન લાગે ઈ ખબર હું કામની. એમ જેને જાણપણું છે, જેને સમજણ છે, સદગુરુ દ્વારા જેને આ ભાન થઈ છે, એ સમજણ જો ટાઈમે કામ ન લાગે. આપણે અત્યારે આ સત્સંગમાં આવ્યા, આ તો આપણો ધર્મ હંચવાનો છે કારણ કે આ સંતોની છાયા પડી છે. ત્યાં તો આયા ડુંગર પાથરા છે, આયા જોડા પહેરવાની જરૂર નથી. અહીંથી નીકળો તો ઈ કાંટાવાળો માર્ગ છે. તે પાથરેલ છે ત્યાં આપણે બૂટ પહેરીએ છીએ અને કાંટાવાળો માર્ગ છે ત્યાં ઉઘાડા પડી આવી છે. અહીંથી નીકળ્યા પછી ગમે ત્યાં જ્યાં મળે ત્યાં ઈનો ઈ ભાવ હોય તો માનો કે આ સત્સંગ એ હાસો છે. હીરાની બજારમાં મળે તોય ભલે, કારખાનામાં મળે તોય ભલે, આવતા આવતા બજારમાં ગમે ત્યાં મળે તો ઈનો ઈ ભાવ ને ઈનો ઈ પ્રેમ માન હોય તો માનો કે આ ખરો સત્સંગી છે, ખરો સાધક છે. નકર આયા બીજો હોય, બજારે બીજો હોય, હીરાની બજારમાં બીજો હોય અને ઘીરે તો હાવ ત્રીજો હોય. એટલે એ કોઈ ખરા સાધક નથી. માટે આ તો એક જ રંગ જે આપણે ગુરુએ સમજણ આપી છે એ ટાઈમે કામ લાગવી જ જોઈએ. આથી નીકળ્યા પછી એવા આવરણો આવે ત્યારે તરત જ તે સત્ય નામને યાદ કરવું જોઈએ. આવરણમાંથી પાર થવાને માટે નિર્ભય નામના નાગલ નાખી દેજો પણ માલ કરતા નહીં ખોટો. એમ એકનાથ મહારાજે વિચાર કર્યો કે ગુરુએ મને ભાન કરાવી છે તો યુદ્ધ કરવું જોઈએ. એટલે એકલા હાથે હથિયાર લઈ ચડી આવેલા પાલને પાછું આવ્યું અને કોઈને કીધા વિના પાછો ઠેકાણે ઘોડો બાંધી દીધો. ખબર પડી કે એકનાથે તો એકલા હાથે પાલ પાછું આવ્યું. આવું રાજ્યમાં મોટું કોઈ કામ કરે ને નોસાવર કરવો જોઈએ. ગુરુ મહારાજ આવે ત્યારે કરાય. ધ્યાનમાંથી ગુરુ મહારાજ સાંજે ઉઠીને આવ્યા. રાજના માણસો ગાજતે વાજતે એકનાથ મહારાજને નોસાવર કરવા આવે. ગુરુ મહારાજે પૂછ્યું એકનાથ આ શું છે? મને કઈ ખબર નથી શું છે. લોકો ન્યા આવ્યા કે આ શું છે? આ તમારો શિષ્ય એકનાથ, એને આજ ભવ્ય કામ કર્યું. ચડી આવેલા પાવને એકલા હાથે પાછું વાળ્યું. એટલે અમે એને નોસાવર કરવા આવ્યા છે. ગુરુ મહારાજે જાણ્યું કે હવે આ સર્વ કાર્યમાં પૂર્ણ થઈ ગયો. પાત્ર હવે બરાબર તૈયાર થઈ ગયું છે. હવે આનો સેવાનો પીરિયડ પૂરો થઈ ગયો. એટલે કે છે કે એકનાથ હવે તારો સેવાનો પીરિયડ પૂરો થાય છે. હવે હું તને આત્મવસ્ત્ર આપું છું. એમાં બરાબર ધ્યાન દે અને એ સિદ્ધિને હવે કેળવો. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત ગુરુચરણમાં દ્રષ્ટિ લીધી.
ગુરુ સેવાએ આત્મ મારે ધન્ય ધન્ય અવતાર સિદ્ધિ પામ્યા ગુરુ સેવાએ આત્મ મારે ધન્ય ધન્ય અવતાર સંતોનો ગઈ ગઈ જગત મારે કરે સૂર્ય પ્રકાશ ગણેરો ઘોર અંધકાર મારે ધન્ય ધન્ય અવતાર બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કીધી ગુરુ ચરણમાં દ્રષ્ટિ લીધી સિદ્ધિ પામ્યા ગુરુ સેવા એ આત્મમાં ગુરુ મહારાજે આ લક્ષ્ય બતાવ્યો ગુરુ ગંભીર આપ્યો અને ત્યાર પછી ત્યાં બાજુમાં સુરભંજન પર્વત છે ત્યાં લઈ જાય છે બેટા આ સુરભંજન પર્વત આ ફાટક મણીની અહીંયા શિલા છે આ શિલા ઉપર બેસી મેં જે તને લક્ષ્ય બતાવ્યો તે લક્ષ્યમાં ઉપર ધ્યાન રાખી અને તારે ધ્યાનમાં બેસવાનું કે ગુરુ મહારાજ એ બધું તો ઠીક અહીંયા હું ધ્યાનમાં બેસું અહીંયા રહું એ બધું ઠીક પણ હું પાછો આવું ક્યારે એ તો તમે કહેતા નથી આપણે અહીંયા કોઈ મહેમાન આવે ભલે કંટો હોય નો જાય લખ્યો હોય તો પછી આપણે રજા દેવી પડે ભાઈ હવે 2 મહિના થયા ને ધીરે છોકરા વાટ જોતા છે હવે જા રજા લઈને આપણે વાળો વળાવવા જાય કોઈ કંટાળી ગયા હોય તો એમ કઈ પાછા વળી ક્યારેક ભાઈ આવજો તે તમે આ મને બેહવાનું કહો છો ધ્યાનમાં બેસવાનું કહો છો પણ પાછો મારા ચરણે ક્યારે આવજે ઈ તો કહેતા નથી કે હા ઈ કહેતા હું ભૂલી ગયો ક્યારે કેવો અપૂર્વ પ્રસંગ બની જાય ત્યારે તારે મારે ચરણે આવવું એ સિવાય વચ્ચે ક્યારે તારે આવવાનું નથી સુલભંજન પર્વત સુરભંજન પર્વત પર પોતે સમરણ કરતા જ્ઞાન જ્યોતે સુરભંજન પર્વત એટલે સર્વ સોળને ભાંગી દેનાર તોડી દેનાર એનું સતનામ જે આપણા અનંત પ્રકારના ભ્રમણાના ભૂલ છે જે ભૂલ આપણે નીકળ્યા કરે છે ઘડીએ ને હેરાન પરેશાન કરે છે એ સર્વ સોળને ભાંગી દેનાર સતનામ અને એ જ પોતે ફાટક મણીની શિલા એ શિલા પર બેસી ગુરુએ આ ધ્યાનમાં બેસવાનું કહ્યું સમરણમાં એકાગ્ર થઈ જતા એ શિલા ઉપર કુદરતી વેલીનો મંડપ થયેલો નાખોથી સાયો રહેતો હતો પણ સૂર્ય ઉત્તરાયણના થયા એટલે ત્યાં મીડો તડકો આવવા બાજુમાં એક શેષુદ નાગરે એ ઘરમાંથી નીકળી અને
માથે ફેણ પોળી કરીને છાયા કરે, આખા શરીરે લપેટાઈ જાય અને પછી માથે ફેણ પોળી કરી અને છાયા કરે છે. એક ગોવાળિયો એક દિવસ અમારાને જોઈ ગયો ને કીધું કે અમારા છે સેવા કરવા લાગ્યો. પાછે કીધું બાપુ હું પીવું ઈ ટાઈમે દૂધ પાવા આવું તો તમે પીશો? હા કે એમાં શું? આ ટાઈમે હું ધ્યાનમાંથી જાગૃત થાવ છું, ઈ ટાઈમે તારે આવવું, ઈ વહેલું ત્યારે આવવું નહીં. કે ભલે. તે ગોવાળિયો કાયમ દૂધ પાઈ આવે તે કયો ફળ લેવા જવાની જે માથાકૂટ હતી મટી. હવે તો કેવળ સમરણ સિવાય કાંઈ નહીં. તે ધ્યાનમાં તદાકાર થઈ જાય. સમરણ તું સો સતા મરી જા તે સમરણ. ખાલી આત્મા મારા લઈ બાબાએ દ્રષ્ટાંત દીધું. ઈ માયલી સમરણ કરે, ગોખણપતિ કરી નાખે, દાદા નામ લે, ભગવાનની ઘેરે હું કોટી ભરાઈ જાય છે. અને એને એવા પડ્યા છે દાદા નામ લ્યો તો ઈ જીવડો ઈ પ્રસન્ન થાય. ઈ કોઈ દેવ પ્રસન્ન જ નથી, પ્રસન્ન જ છે. અને સમરણ એટલે તું સો સતા મરી જા. અહીંયા તો સમૃદ્ધિ પટ ઉપર તે ચિત્રને ખડું કરી દેવું એનું નામ સમરણ. સાધુ સમરણ નું કર સિદ્ધ દાકે નીચે સકલ ભોગવી. સમરણ કિયા સરિતા સારી સમાય સાગર બીજ. मिट गए वरण नाम रूपते हो गई सागर स्थित. साधु समरण નું કર સિદ્ધ. સમરણ કિયા સરિતા એટલે નદી. જ્યાં સુધી સાયરને મળતી નથી ત્યાં સુધી ખાડામાં, ટેકરામાં, ડુંગરામાં આવીને પ્રયાસ કરે છે. પણ જેવી સાયરમાં મળી ગઈ એટલે નદી નામ, નદી રૂપ, એનો આકાર, એનો વહન, એનો ખળભળાટ બધું મટી જાય છે. નદી મટી અને સાયર રૂપ બની જાય. એમ ભજનાર ભજવા યોગ્યમાં સમાઈ ગયો તે સમરણની રીતિ છે. હું મટીને તુમાં સમાઈ ગયો. એ રીતે સમરણ થઈ જતા આ સર્પ માથે છાયા કરે છે. એક દિવસ આ ગોવાળિયો વહેલો આવ્યો અને આ દ્રશ્ય જોઈ ગયો. જોતા એમ થયું મારા ભગવાનને ના મીટાઈ ગયો, હમણાં કઈડી ખાય અલગ. હાથમાંથી તાંબડી પડી ગઈ, અવાજ થયો. ધ્યાનમાંથી જાગૃત થઈ ગયા એકનાથજી મહારાજ. સર્પ એકદમ હરી દરમાં ગઈ જોડીને પગ પકડી લીધા. ભગવાન તમને ના મીટાઈ ગયો. અને માથે ફોન પડી કરી અને છાયા કરતો તો મને એમ કે ખાઈ જાય મારા ભગવાન. ત્યારે આને ગુરુ વચન યાદ આવ્યું કે ગુરુ મહારાજે કીધું હતું કે કોઈ અપૂર્વ પ્રસંગ બને ત્યારે મારા ચરણે આવશે. આ એને સિદ્ધિ મળી એનું અભિમાન થી એનો મોહનો થયો. પણ આ અપૂર્વ પ્રસંગ બન્યો. હવે મારા ગુરુના મને દર્શન થાય. એટલે તરત ગુરુ ચરણે જઈ અને પોતે આ વાત કરી કે ના તારો સર્વ વિશ્વ બંધુત્વ ભાવ થઈ ગયો. આ તે સિદ્ધિ મેળવી એનું પ્રગટ પ્રમાણ કે જગતના ઈશ્વર પ્રાણી પણ તારી સાથે મિત્રતાથી વર્તવા લાગ્યા. એના વેર ઝેર છોડી દઈ અને તારી સાથે મિત્રતાથી વર્તે. આ સર્વ વિશ્વ બંધુત્વ ભાવનું પ્રગટ પ્રમાણ છે. સંતો પક્ષીઓની સાથે પણ એકતા સાધે છે. આ એકનાથ મહારાજ તો પોતાને કેવી ઈચ્છા છે એ તો ઇતિહાસ ઉપરથી આપણે વાત કરી. પણ આપણા દાદા ઉદાહરણ એના જીવનમાં એવું હતું કે સગલાઓ એના હાથમાં બેહીને ચેન ખાતા અને ઉતા હોય તો માથેથી ધાબળો ઊંચકાવે સાસુ ભરાવી. જેમ જિજ્ઞાસુ દર્શન માટે તલસતા હોય એમ માથેથી ધાબળો ઊંચકાવી. આ સર્વ વિશ્વ બંધુત્વ ભાવ કેળવો એનું પ્રગટ પ્રમાણ. તો એકના આધારો એ ભાવ થઈ ગયો. સકળ રોગમાં સૌને વંદે નિંદા ન કરે કેમ. વાસ કાસ મન નીચલ રાખે ધન ધન ધનની દેની. સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે પરિસ્ત્રી જેને માર પીવા સતી અસત ન બોલે પતન નો ચરણા. એવો તારો ભાવ થઈ ગયો. પણ હવે અહીંથી આપણે એકનાથ નાસિક જાવું છે. લે વળી માનમાં આવ્યો તમારા ચરણે વળી નાસિક ની ક્યાં કરો છો કે પણ હું આવું છું કે તો તમે હારે હોય તો મને ક્યાંય વાંધો નથી. પણ હવે વેગળો પાડતા નહીં. મારે આ ચરણ છોડી ક્યાંય જવું નથી. તમે પ્રગટ પરમાત્મા મળ્યા છો. આ મૂકી આ શરણ મૂકીને કોણ અભાગ્યો જીવ હોય યાદ આવડો કરે કે પણ હું આવું કે તો મને જરાય વાંધો. નાસિકમાં શું કે અહીંયા સંત જ્ઞાનેશ્વર થઈ ગયા છે. હાલ નહીં ગાંડા એના પ્રતીકો એવા મહાન સંત થઈ ગયા કે સંત જ્ઞાનેશ્વર નો પાડો કે વેદ મંત્ર ગણતો. વેદ નો પાડો
પણ પાડા જેવા અભણ મહાપુરુષો સંતો સદગુરુની કૃપાથી જેના મુખમાંથી વેદ ધારા વહવા લાગી, એવા જ્ઞાનેશ્વરના પાડા હો ઉગારામના પાડા અટાડે કેટલાય વેદ મંત્ર બને. અરે હે ઓલા બેના પાડા કોઈ દી ન બોલે, પણ કોઈ દી ન્યાયમાં પગ ન મૂક્યો હોય, જેને વ્યાકરણની ગમ નથી, હા ભાષાંતરનું જ્ઞાન નથી, પણ છતાં એની તમે વાણીઓ સંભાળો તો વિદ્વાનોની સાસ એમાં ન ખૂટે. નરસિંહ મહેતા એમ કહેવાય છે, આવો પણ ન્યાયમાં પગ જ નહોતો મૂક્યો. પણ એની વાણીનો કોઈ અટાણે અર્થ કરે તો એને પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત થઈ છે. લે ઓલો હાવ અભણ ને એની વાણીનો અર્થ કરે તો આવડો પીએચડી થાય. માટે જ્યાં શબ્દમાં ફાર ફેર નહીં, તે અભણ પાડા વેદ મંત્ર બની ગયા. તે સંત જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાન દેવ અને મુક્તાબેન ચારે ભાંડેડા થઈ ગયા બ્રાહ્મણ જ્ઞાતિમાં. અને નિવૃત્તિનાથ મોટા ભાઈ, એની પાસેથી આ ત્રણેય ભાંડેડા એ દીક્ષા લીધી. મોટા ભાઈ હોવા છતાં એને બાપા કહીને બોલાવે, ગુરુ પદે એને થાપ્યા. પણ બ્રાહ્મણો એનાથી વિરોધ વર્તતા હતા, કારણ કે જ્યાં જ્યાં સત્ય ભક્તિનું કાર્ય થાય ત્યાં એક વખત જગત એની નિંદા કરે છે. એક દિવસ તે નિવૃત્તિનાથને કુડલા ખાવાની ઈચ્છા થઈ. એટલે મુક્તાબેનને કીધું, મુક્તા મારે આજ કુડલા ખાવા છે. ઘરની સ્થિતિ એટલી બધી નબળી, ઘરમાં કાંઈ સીધું નહીં, પાડોશમાંથી સીધું માંગી આવી ગુરુ માટે માંગવા કે મારા ગુરુદેવને કુડલા ખાવા છે, સીધું આપો ને સીધું મળ્યું. ઘરમાં તવો નહીં, કરવા કે નહીં. એટલે કુંભાર વાળે હવારમાં તવા લેવા જાય છે. એક બ્રાહ્મણ નામો મળ્યો પ્રેમશંકર, ક્યાં જા મુક્તિ અટાણમાં કે દાદાને કુડલા ખાવા છે, તવો લેવા જાવ. મારા ઘરમાં રાખના પડી કાઈ નહીં, અને કુડલાના દીકરા અટાણના પોરમાં થાય. જે હોય છોકરાને મોર ઢોળતો મૂક્યો મોકલો કુંભાર વાળે. બધા કુંભારને કહી દેજા ઓલી મુક્તિ વટલે આવે છે, એને કોઈ તવો ન દેજો, નકર આળો તમારો સત્યાનાશ નીકળી જાય. બધી છોકરો આટો મારી આવ્યો. મુક્તાબેન વાંયથી ગઈ કે બેન અમે તવા બનાવતા જ નથી, કોઈ કે થઈ ગયા છે, કોઈ કે અમને આવતા જ નથી. બધાએ ના પાડી, કોઈએ તવો ન આપ્યો. રોવા માંડી, હું ગુરુ વચન નહીં પાડી હતું, અરે સીધું મળ્યું પણ મને કોઈએ તવો ન દીધો. ઘેરે આવી જ્ઞાનેશ્વર કહેશે, બેન કારો કે ગુરુ વચન આ નહીં પાડી, દાદાને કુડલા ખાવા છે, સીધું તો મળ્યું પણ ભાઈ મને કોઈએ તવો ન દીધો. બેન તઈ એમાં હું જાણે લોટ બાંધે, મારો વાહ ઈ તવો છે. લોટ બાંધો, છોકરા ગોડલી નો વળી જાય એમ ગોડલી વળી બ્રહ્મગ્નિ પ્રગટ કરી વાહમાં કુડલા છે કે ગુરુને ખવડાવ્યા. આવા મહાન સંત જ્ઞાનેશ્વર નાસિકમાં થઈ ગયા. એટલા આપણે ન્યા જાવ જાય. ગુરુ આજ્ઞાએ બે જણા ગુરુ શિષ્ય નાસિકમાં આવે છે. ગુરુ આજ્ઞાએ નાસિક
ગુરુ આજ્ઞાએ નાસિક આવી એકનાથ ભાગવત મરાઠીમાં નાસિકમાં આવી બધા જ્ઞાનેશ્વરનાથના નિવૃત્તિનાથના પ્રતીકોના દર્શન કરાવ્યા. ત્યાર પછી ગુરુએ આજ્ઞા કરી કે એકનાથના ભાગવત જે સંસ્કૃતમાં છે એનું તો મરાઠી ભાષામાં ટ્રાન્સલેશન કરે. ઓ ગુરુ મહારાજ, આ તો મેં ક્યારે વિચારી નથી કર્યું. અને ભાગવત જેવું ગ્રંથ એનું ટ્રાન્સલેશન કરવું, એક શબ્દનો ફારફેર થાય તો આખો મુદ્દો મળ્યો જાય, અર્થનો અનર્થ થઈ જાય. એ મારાથી કેમ બને કે તું એક દી એમ કહેતો તો કે ગુરુ આજ્ઞા એ કોઈ વસ્તુ દુર્લભ નથી. હા, એ સાચું. કે તો મારા પાણીમાં પડીએ ને એટલે આફીડા બીકના મેળા મળે હાથ તો ગરવા કરતા આવડી જાય. પણ ધૂપકો મારે ઈ કરે પણ કાંઠે ઉભા રાયડું નાખે એનું કામ નથી બેટા. તો ગુરુ આજ્ઞા છે, ગુરુ વચનમાં વિશ્વાસ રાખો કે તો આપની આજ્ઞા હોય. આપ મારા હૃદયમાં વસો તો લખું કે મારી આજ્ઞા છે. ગુરુ આજ્ઞા એ નાસિકમાં એકનાથ ભાગવત મરાઠીમાં મરાઠી ભાષાની મારી તો આખા ભાગવતનું ટ્રાન્સલેશન કર્યું. 6 મહિના ત્યાં રોકા. ગુરુ મહારાજ કહે છે એવું 6 મહિના થઈ ગયા. આપી સરસ્વતી ગુરુએ ઘણી વારમાં ગુરુ મહારાજે સરસ્વતી આપી આખા ભાગવતનું ટ્રાન્સલેશન કર્યું. 6 મહિના વીતી ગયા. ગુરુ કે આજે 6 મહિનાના વાણા વહી ગયા, આપણે વહીવટ કરનારા બે નીકળી ગયા છે. અરે રાજ્યનું શું થતું છે, એ વહીવટનું શું થતું છે, માટે હવે હું જાઉં એટલે હું જાઉં ને તો હું કે તારે મેં રસ તને જે પાયો છે તીર્થયાત્રામાં ફરી અને અધિકારી હોય અને આ રસ પાવો કે મારે કાંઈ નથી કરવું. હું ઉગાડું તો ઉગરે એવું તો કાંઈ નથી. એકનાથ એવું નથી. પણ સંતનો હંમેશા જીવન પરમાર્થી હોય છે. જગત પીએ નો પીએ એની નિશાની વાત છે. પણ આપણી વાડીનું પાણી તાજું રાખવાને માટે આપણે ઉલ્લેખ ક્યાં કરવો? કોઈ માને કોઈ ન માને તો એની નિશાની વાત છે. કોઈ નિંદે તો કોઈ પૂછે, કોઈ વંદે. આ તો જગત છે. પણ જે અધિકારી હોય એને તો લાભ મળે. માટે મારી આજ્ઞા છે અધિકારી હોય એને આ રસ પાવ. ગોરખે વાણીમાં ગાયું, વસ્તી में रहना मागे ने खाना टुकड़े में टुकड़ा कर देना. પણ એ તો શબ્દ અભ્રષ્ટ થઈ ગયો. વસ્તી में रहना मागी ने खाना બહુ મોર આવી ગયો. કઈ લફો જ નહીં. પણ એમ નથી. મસ્તી में रहना मागी नहीं खाना टुकड़े में टुकड़ा कर देना. જે સદગુરુ એ બતાવી છે એ મસ્તીમાં રહેના અને માગી નહીં ખાના. માગીને ક્યું ખાવું? કે રામાયણમાં આમ કીધું છે, ભાગવતમાં આમ કીધું છે, ગીતામાં કીધું છે. ગીતો ભાઈ અમને ખબર છે. પણ હવે તમે શું કહો છો? તમારો અનુભવ શું છે? એમ માગીને ખાનારા તો જગતમાં ઘણાય છે. સ્વ અનુભવી જગતમાં સંતો કોક લાવે છે. જે પોતાનો અનુભવ પ્રગટ કરીને આપને સત્ય સનાતન આત્મધર્મની ઓળખાણ કરાવે છે. એટલે માગીને નહીં ખાના, ટુકડે મેં ટુકડા કરી દીધા. જે સદગુરુએ તમને સતનામ રૂપી ટુકડો આપ્યો છે એના કોઈ અધિકારી હોય તો એ ટુકડામાંથી ટુકડો દેજો, એને મોક્ષ માર્ગી બનાવજો. આ સંતોનો સિદ્ધાંત છે. એટલે અધિકારી હોય એને આ રસ પાવો. ભલે કે ગુરુ મહારાજ આપની આજ્ઞા હોય તો જાઓ, પણ મને આપનું ચરણ છોડવું ગમતું નથી. એ તો મને એમ થાય છે તારા કરતા મને વધારે દુઃખ થાય છે. ગુરુ શિષ્ય જુદા પડ્યા પણ એકનાથ કરતા ગુરુ મહારાજને વધારે દુઃખ થયું. શું કરવાને કે જગતમાં આવા દાસ મળવા દુર્લભ છે. અમરલોકની બ્રાહ્મણ્યા છે એનો વાસ. ભૂતનાથ શરણે ભણે અથૈયો આવા મળવા દુર્લભ દાસ. આ વાતના કેનારા તો મળે પણ ગ્રહણ કરીને હૃદયમાં ઉતારે એવા જગતમાં દાસ મળવા દુર્લભ છે. એવા દાસ મળવા દુર્લભ છે એને તો સંતો પણ સાહે છે. માટે ગુરુ શિષ્ય જુદા પડ્યા. એકનાથ મહારાજ તીર્થયાત્રામાં ફરવા ગયા. આઈ પસવાડે દાદા દાદી રાહ જોઈ ગયા. આજ આવશે કાલ આવશે. પણ બહેનો પ્રસંગ એવો કે જે દિવસે એકનાથ નીકળી ગયા એ દિવસે જ એના આચાર્ય તીર્થયાત્રામાં નીકળ્યા. એટલે દાદા દાદીને એમ કે એના ભેળો વયો ગયો છે તીર્થયાત્રા કરવા અને એની હારે આવશે. તે આચાર્ય 12 વર્ષે તીર્થયાત્રા કરીને ઘેરે આવ્યા. દાદા ઓટલે બેઠા સ્વાગતને
એલા બ્રાહ્મણ તું આવ્યો અને મારો એકનાથ કાનો આવ્યો. એકનાથ મારી હારે નથી આવ્યો. કે ના ના દાદા એવું નથી, તમારા કરતા એકનાથ મને વધારે વાલો છે. તો એમ મને યાદ આવ્યું લ્યો. શું? કે મને પૂછવા આવ્યો હતો કે દેવગીરી ક્યાં આવ્યું અને ગુરુ જનાર્દન સ્વામી કોણ, તો કદાચ ન્યા ગયો. એ પણ એ તો ઓરિસ્સામાં મારા બાળકની મને કોણ ભાળી જાય કે હું જાય કે પણ તમે તો તીર્થયાત્રા કરીને 12 વર્ષે હજી ઘેરે આવો છો, તોય મને તમારા કરતા એકનાથ વાલો છે. હું જાઉં છું. સવારે જે આચાર્ય નીકળ્યા, દેવગીરી ગયા. ત્યાં જઈને ગુરુ જનાર્દન સ્વામીને પૂછ્યું, તમારી પાસે કોઈ એકનાથ કરીને છોકરો આવ્યો તો? હા, મારી પાસે 12 વર્ષ રોકાણું. હવે અત્યારે તીર્થયાત્રા કરવા ગયો છે. તીર્થયાત્રા કરીને સીધો ઘીરે આવશે, તમારે ગોતવો નહીં પડે. અરે કે તો પણ એની ઉપર ભલામણના 2 શબ્દો હવે લખી દો કે ઘેરે આવ્યા પછી દાદા દાદીની સેવા કરીને ક્યાંય ન જાય. ખાલી નથી, ગુરુ મહારાજે લખી દીધું. એકનાથને માલુમ થાય કે સર્વ તીર્થયાત્રાનું ફળ તારા દાદા દાદીના ચરણમાં પૂરું થાય છે, અને હવે એ શરણ છોડી તારે ક્યાંય ન જવું. ઘેર બેઠા અધિકારી આવે એને આ લાભ દેવું. ગુરુ ગમકેરી દુકાન ખોલી બેસી રહી છે તારે દ્વાર. અધિકારીઓ એને ઘેર બેઠા રસપાન કરાવવું અને દાદા દાદીના ચરણે કાયમ રહેવું, એની સેવા કરે. અરે આચાર્ય ગયા, લ્યો આ તમારા એકનાથની સંભાળ આપો. વાંચો બરાબર. એકનાથ મહારાજ તીર્થયાત્રા પૂરી કરીને પેઠણ તરફ આવે છે. વસંત ઋતુ છે, પૃથ્વીએ લીલી ચૂંદડી ઓઢી છે. એવા ટાઈમે એકનાથ મહારાજ પેઠણમાં આવે છે. ગામના પાદરમાં આવતા પાદરમાં દાદા ઓટલે બેઠેલા શેઠોથી જોઈ જાય, લાગે મારા એકનાથ જેવું. ઓછું દેખાય છે. અમે ઉઠીને આયલા એકનાથે જોયું, દાદા આવે છે. દોડીને ચરણમાં પડી ગયો. દાદા બહુ ભરી ગયા કરે, દીકરા અમારી શું ભૂલ થઈ ગઈ તે તું અમને મૂકીને આયલો ગયો? મેં કાંઈ અવિવેક કર્યો નહીં દાદા. તમારો પ્રેમ તો 3 લોકમાં વિસ્તૃત હોય મળે એમ નથી, પણ હું મારો પરમાર્થ માર્ગ સિદ્ધ કરવાને ગયો તો દાદા તમારી કૃપાથી મને ભગવાન કે મને ભગવાન મળ્યા. મારો પરમાર્થ માર્ગ સિદ્ધ થઈ ગયો, મારો જન્મ સફળ બની ગયો. એ આપની કૃપાનો માનું કે પણ હવે આપનું ચરણ છોડી ક્યાંય નહીં જાય. કે તારા ગુરુની આજ્ઞા માન કે જરૂર કેમ ન માન. ઘેરે ગયા. ગુરુનો સંદેશો પત્ર આપ્યો. ગુરુના અક્ષર જોતા એકનાથને ગુરુ મહારાજનો દેહ દ્રષ્ટિમાં ખરો થયો અને આંખમાંથી આંસુ પડી ગયા. જેને સદગુરુમાં અનન્ય વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ છે, ભાવ વિભોર હૃદય બની ગયું અને માથા ઉપર કાગળ ચડાવીને કે ગુરુ આજ્ઞા છે. અમથોય હવે હું દાદા આપની ચરણ છોડી ક્યાંય નહીં જાઉં. હવે કાયમ માટે આપના ચરણમાં જ રહેવાનું. ત્યાર પછી એકનાથ મહારાજ કાયમ ઘેરે રહી છે અને શું કાર્ય કરે છે અને શું લોકોને કેવો ભક્તિનો લાભ આપે છે એ આ સત્ય ભક્તિ આપવાને માટે જેમ બને તેમ આ લોકોને લાભ મળે એટલા માટે એકનાથ મહારાજે એક વાસુદેવ નામની સંસ્થાની સ્થાપના કરી. લોકોને શુદ્ધ ભક્તિ વાસુદેવ એક સંસ્થા સ્થાપી. લોકોને શુદ્ધ ભક્તિ વાસુદેવ એક સંસ્થા સ્થાપી.
ભક્તિ આપી વાસુદેવ નામની એક સંસ્થા સ્થાપી પરિભ્રમણ કરી રહ્યા છે દેશભરમાં. ગુરુ આજ્ઞાનું પાલન કરવાને માટે એક સંસ્થાની સ્થાપના કરી. જેમ બને તેમ લોકોને આ સત્ય ભક્તિનો લાભ મળે એટલા માટે એકનાથ મહારાજે વાસુદેવ નામની એક સંસ્થા સ્થાપી. પોતાના વાસુદેવો પેલા તૈયાર કરે, પછી એ વાસુદેવોને ગામડે ગામડે ફરવાને માટે મોકલે. આ સત્ય ભક્તિનો ઉપદેશ કરવાને માટે એકનાથના વાસુદેવો પગમાં ઘૂઘરા બાંધે, માથે મોરપીંછનો મુંગટ ઓઢે, હાથમાં કડતાલો લઈ ગામડે ગામડે ફરે ગાતા ગાતા. એટલે સ્વાભાવિક લોકોને જોવાનું કુતૂહલ થાય. લોકો ભેળા થાય એટલે ઓટલો સોડો જ્યાં હોય ત્યાં બેસી જાય. ત્યાં બેસી અને સત્ય ભક્તિનો બોધ કરે કે ભાઈઓ, ભક્તિ તો તમે બધાય કરતા હશો, પણ નિર્માલ્ય ભક્તિથી ભગવાન રાજી નથી થતા. નિર્માલ્ય ભક્તિ એટલે આપણે કામમાં ન આવે એવી વસ્તુ ભગવાન માટે તૈયાર કરી પૂજા પામવાની નિર્માલ્ય ભક્તિ. એ નિર્માલ્ય ભક્તિથી રાજી થતો નથી. આપણી સગવડે જે આપણે ભક્તિ કરીએ નિર્માલ્ય ભક્તિ છે. આપણે બધો મેળો હોય તેથી જ આપણે સત્સંગ કરવો કે તેથી પ્રોગ્રામ રાખવો, એ બધી નિર્માલ્ય ભક્તિ છે. એવી નિર્માલ્ય ભક્તિથી પરમાત્મા રાજી થતો નથી. માટે ભક્તિ તો સર્વોપરી જગતમાં એને કહેવાય છે સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું. સદગુરુ ચરણમાં જઈને જેને આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે, જે સ્વસ્વરૂપની ભાન કરવી, તેને જગતમાં સર્વોપરી ભક્તિ કહેવાય છે. બાકી નવધામાં તો આખું જગત છે. નવધા ભક્તિ એટલે નવે ઇન્દ્રિયોથી જે ભક્તિ થાય નવધા ભક્તિ. આંખેથી દર્શન કરવું, કાનેથી એના ગુણ સાંભળવા, મુખેથી ગુણ ગાવા, પગેથી આલી દર્શને જાવું, હાથેથી પુણ્યદાન કરવું, આ બધી નવધા ભક્તિ છે. પણ નરસિંહ મહેતાએ ના પાડી કે નવધામાં નહીં નિવેડો, દસધામાં દેખાય છે. અશ્વો રસ એની પાસે કોઈ પ્રેમી જનને પાસે. સાવળ સદની ત્યાગ કરીને આ જન્મ દીઠો, જે દીઠો તે જોયા સરખો દીઠો. નૈણેનો આવે નિગમ જગાવે, વાણી વિચારો સત્ય અનંત જેને કહીએ, જે નવધાથી આવે. એ નવધામાં નિવેડો આવે એમ નથી, પણ નવે ઇન્દ્રિયોને જેનો આધાર છે તે દસમો પુરુષ પ્રાણાત્મા. એની જે આપને ઓળખાણ કરાવે એ સદગુરુ, એ સ્વરૂપની ભાન કરાવનાર મળી જાય તો કાન ફૂકેને કંઠી બાંધે પૈસા ટકા લે, પણ અગમ કા ગુરુ જો મિલે તો એક બાત અને બાત થઈ ગઈ. કાન ફૂકે ગુરુ અધકા, બે અધકા ગુરુ ઓર અનહદકા ગુરુ જબ મિલે તબ પાવે નહીં. કાન ફૂકે ઈ ગુરુ હોય છે. કાન ફૂકેને કંઠી બાંધે કે ધર્મથી ઢુકડો રહી જાય, પાપથી સેટો રહી જાય, પાપ કરી તારે ભગવાન ભોગવવાનું, ધર્મ કેમાં મારો ભાગ લે. પાપથી આગો રહી જાય, ધર્મથી ઢુકડો રહી જાય, આપને નથી ખબર. તો બધાને ખબર છે. એને માટે ક્યાં ગુરુ કરવા પડે છે. સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. મેટોન કે દો વાત તો તમે જાણો, મને હું પૂછો. એ તો બધાને ખબર છે. એને માટે ગુરુ કરવા પડતા નથી. પણ જ્યાં મન બુદ્ધિ થાકી જાય એ પ્રદેશની વાત જાણવાને માટે સદગુરુ કરવા પડે છે. એ સ્વરૂપની ભાન કરવાને માટે એવા અગમકા ગુરુ જો મિલે તો બાતન મે બાત કહી દે. દસમી ભક્તિ પ્રેમે મળે ગુરુ પૂરા તો ખોલી દે અગમકા દ્વારા. માટે એ દસમી ભક્તિની ભાન કરાવવાને માટે એના વાસુદેવો ગામડે ગામડે ફરે અને આ બોધ કરે છે. એમાંથી આ પાંડુરંગ શાસ્ત્રીજીએ આ લક્ષ્ય લીધો છે અને આ સ્વાધ્યાય પરિવાર એને એકનાથમાંથી લક્ષ્ય લઈ અને કમાઈ કાઢ્યો છે. પણ એકનાથના વાસુદેવો ગામડે ગામડે ફરતા, પણ પેલા પોતાની પાસે વર્ષ બે વર્ષ રોકાઈને ત્યાર થાય ત્યાર પછી ઉપદેશ કરવા મોકલે. પણ જ્યાં સુધી મને ખબર નથી, હું એક સ્વરૂપને જાણતો નથી, ત્યાં સુધી તમને ઓળખાણ ક્યાંથી કરાવી શકું. માટે પેલા જે તૈયાર થઈ એ અભ્યાસની મારી પર પરિપૂર્ણ થઈને જ્યારે બોધ કરે ત્યારે લાગે છે જેમ હું બીડી પીતો હોય ત્યાં સુધી તમને ના પાડવાનો કોઈ અધિકાર જ નથી. એમ જે મહાપુરુષો સંપૂર્ણ જે આ ભવસાગર તરી ગયા છે એ બીજાને તારવાને માટે અધિકારી છે. સ્વાધ્યાય પરિવારમાંથી એને લીધો છે. સ્વાધ્યાયનો અર્થ બહુ સારો છે. સ્વ એટલે પોતાનો થાય. પોતાનું આમાં શું જગત જેવાને નહોતું જડ્યું, પોતાનો આત્મા. એ સ્વની ઓળખાણ કરવી એ જ આપણા જીવનનો મુખ્ય ધ્યેય છે. એનું નામ સ્વાધ્યાય. પછી જય યોગેશ્વર કહે છે એટલે ભગવાનનું નામ છે
પણ આપણે તો આપણી સમજણ પ્રમાણે યોગેશ્વરનો એવો અર્થ કર્યો છે કે આ મનુષ્ય દેહ મળ્યો એ આપને યોગ પ્રાપ્ત થયો છે. આ યોગે તમારામાં જે હાલે છે ઈશ્વરને ઓળખી લેવું, એનું નામ યોગેશ્વર. ઈશ્વર શબ્દ જ પડી જવો ને, કોણ? તમારામાં હાલે ઈશ્વર, એ જ પોતે પરમાત્મા. આ યોગ પ્રાપ્ત થયો છે. કોઈ દેહે પ્રભુ ભજન થાય છે, ગાય પૂજ્ય કહેવાય, 33 કરોડ દેવતાનો વાહો કહેવાય, પણ એનાથી ઈશ્વર ભજન થાય. હાથી ગણપતિનું રૂપ કહેવાય, પણ એનાથી ઈશ્વર ભજન થાય છે. જંગલનો રાજા કહેવાય, પણ એનાથી ઈશ્વર ભજન થાય. મનુષ્ય દેહ મળ્યો એ યોગ પ્રાપ્ત થયો. આ યોગે આ તમારામાં હાલે છે ઈશ્વરને ઓળખી લેવો, એ જીવનને ઓળખી લેવું, એનું નામ છે યોગેશ્વર. આ સંસ્થા આવી એકનાથ મહારાજે પણ કરેલી, અને દરેક સંતોનું ઈ જ કર્તવ્ય છે. જે પોતાને સમજણ થઈ છે, ઈ સમજણ અધિકારી હોય એને આ આપણી એવી સંસ્થા છે ને, આપણે શું ભેળા થયા છે, બીજું કોઈ કામ છે આપણે? માટે દરેક સંતોનું એ જ કર્તવ્ય છે, જે પોતે ઈશ્વરનો પેગામ લઈને આવ્યા છે, જે સંદેશો એને મળ્યો છે, અધિકારી હોય એને આ સંદેશો આપવો, ઈ જ એનું કામ છે. લોકોને શુદ્ધ ભક્તિ આપી વાસુદેવ નામની એક સંસ્થા આપી, જે પરિભ્રમણ કરી રહ્યા છે દેશભરમાં, આખા દેશમાં ફરી અને લોકોને આ સત્ય ભક્તિનો બોધ કરે છે. એ રીતે જબરદસ્ત સંસ્થા સ્થાપી અને એકનાથ મહારાજની સુગંધી ઘણી ફેલાણી અને ગામડે ગામડે ઠેક ઠેકાણે એના ગુણ ગાવા લાગ્યા. કારણ કે ભક્તિ કરે પાતાળને પ્રગટ હોય આકાશ, ડાબી દૂરબીન હોય આશે કસ્તુરી ફેરી વાસ, એવી સુગંધી ફેલાઈ ગઈ. હવે એ સુગંધીમાં શું મોજ માણે છે એ વાતો હવે આપણે કાલ કહેવું. ઉગમય ગોચર બ્રહ્મ હૈ, ઉગમય ગોચર બ્રહ્મ હૈ, ગમ કરી ખોજો ઘટમાં, મતા મીટે વર્ણ ભેદના, સાહેબ ઘર દુરના. જલ થલ પવન ગગન પૃથ્વી આકાશે, પ્રગટ હે સતનામ, ઓહી નામ ઓળખાવ્યું સદગુરુ યોગારામ. પાંચ તત્વ પડદા વિશે અખંડ એક નામ, ઓહી નામ में श्याम है सदगुरु योगाराम.